મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી। જામનગર જિલ્લાના કાલાવાડ શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડેલા વરસાદે અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે નવાગામ, માછરડા, ધૂન, ધોરાજી, મોટી વાવડી, ફગાસ, જસાપર, મોટા વડાલા, નિકાવા અને આનંદપુર સહિતના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો છે, જે ખેતરોમાં ઉભેલા ઘઉં પાકને, ચણા, જીરું, લસણ, ડુંગળી, મેથી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। જે કાલાવડમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જે પવન વીજળી સાથે ભારે વરસાદ વરસ્યો છે, જે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે અનેક ગામોમાં વરસાદના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જે પાકની નુકસાનની ભીતિ પણ સર્જાયેલી જોવા મળી છે। જે જામનગર જિલ્લામાં કાલાવડ શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, જે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે આ નવાગામ, માછરડા, ધૂન, ધોરાજી, મોટી વાવડી, ફગાસ, જસાપર, મોટા વડાલા, નિકાવા અને આનંદપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે, જ્યાં ખેતરોમાં ઉભેલા ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી, મેથી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા જોવા મળ્યા છે। જે કાલાવડમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જે પવન વીજળી સાથે ભારે વરસાદ ખાબક્યો છે, જે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। અનેક ગામોમાં વરસાદના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જે પાકને નુકસાનની ભીતિ વધતી જોવા મળી છે, જે અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, જે ખેડૂતોમાં આ વરસાદને લઈને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં નવાગામ, માછરડા, ધૂન, ધોરાજી, મોટી વાવડી, ફગાસ જેવા અનેક વિસ્તારો ગામોમાં વરસાદ વરસ્યો છે, જે ખેતરોમાં ઉભા પાકને જે પણ નુકસાન થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી છે, જેના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। જે ખેતરોમાં ઉભેલા પાક ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી, મેથી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાયેલી જોવા મળી છે, જેના કારણે પાકને લઈને ખેડૂતો ચિંતિત બનેલા જોવા મળી રહ્યા છે। જે કાલાવડમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। પવન વીજળી સાથે ભારે વરસાદ ખાબક્યો છે, જે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, જે અનેક ગામોમાં વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે પાકને નુકસાનની પણ ભીતિ વધતી જોવા મળી રહી છે, જે અનેક ગામોમાં વરસાદના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે પવન વીજળી સાથે ભારે વરસાદ વરસ્યો છે, જે વરસાદથી ખેડૂતોમાં ચિંતા મુકાયેલા જોવા મળી રહ્યા છે। જે કાલાવડમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જે પવન વીજળી સાથે ભારે વરસાદ ખાબક્યો છે, જે અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। વાવાઝોડા સાથે આ વરસાદ ખાબક્યો છે, જે વરસાદના દ્રશ્યોને લઈને પાકને નુકસાનીની ભીતિ પણ સર્જાયેલી જોવા મળી રહી છે, જે પવન વીજળી સાથે ભારે વરસાદ ખાબક્યો છે, જે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જે અનેક ગામોમાં વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે આ વરસાદના દ્રશ્યોથી પાકને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે।